નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામે આદિવાસી કે ઘર સંવિધાન અભિયાન અંતર્ગત જય આદિવાસી સેના દ્વારા આદિવાસી જનજાગૃતિ માટે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદના સાથે કરવામાં આવી હતી। આ બાદ તમામ આદિવાસી સૈનિકોએ હર્ષોલ્લાસ સાથે ડહેલી ગામની ગલી ગલીમાં પરેડ યોજી હતી। સમગ્ર ગામ એક તીર એક કમાન, આદિવાસી એક સમાન જેવા આદિવાસી સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમમાં જય આદિવાસી સેનાના સેના પ્રમુખ હાર્દિકભાઈ મહેશભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ જય આદિવાસી સેનાના સેના અધ્યક્ષ મહેશભાઈ સોમાભાઈ વસાવા દ્વારા બંધારણમાં આપવામાં આવેલા આદિવાસી હક અને અધિકારો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બંધારણમાં સમાવિષ્ટ અનુચ્છેદ 13(3) હેઠળ આદિવાસી રૂઢિરિવાજો અને પરંપરાઓ અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી। લગ્ન વિધિ, મરણ વિધિ સહિત તમામ સામાજિક વિધિઓ આદિવાસી રીતિરિવાજ અને વિધાન મુજબ કરી પોતાની આદિવાસી ઓળખ જાળવી રાખવાની મહત્વતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। આ ઉપરાંત અનુસૂચિ 5 તથા અનુચ્છેદ 244 અંગે પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી। અંતે કુદરત કી જય, જય જોહર, જય આદિવાસીના જયઘોષ સાથે સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। જય જોહર, જય આદિવાસી, આપણો જીવન ચલાવનાર કુદરતને નમસ્કાર, પ્રકૃતિ પ્રણામ। 1 2 3